ભણવા માટે બાજુના ગામમાં જવું હોય તો વચ્ચે પાછી નદી આવતી હોય તો એક સાઈડ સાયકલ લઈને જવાનું, પછી વચ્ચે ચોમાસામાં નદીમાં ચાલીને જવાનું, પછી પેલી સાઈડ પહોંચો પછી પાછું ચાલીને સ્કૂલે પહોંચવાનું. એવું તમારું જે સપનું છે, જેમ તમે આગળ કીધું હતું કે મારે મારું પોતાનું એક ક્લિનિક કરવું છે અને એ પણ સિટીની અંદર કરવું છે, અને જે તમારું સપનું એની અંદર ફાઇનાન્શિયલ પણ ઘણી બધી જરૂર પડે એમ, તો એ વસ્તુ તમે કઈ રીતે મેનેજ કરો? ફેમિલીમાં વધારે કહેતા હોય કે ભાઈ હવે શું છે, એટલું ડોક્ટર તો બનાવી દીધી, તો હવે છોકરો ગોતવાનો હોય, ક્લિનિક કરશે તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જશે, તો એમાં પછી કઈ રીતે તમે કરશો, એવા બધા બીજા લોકો આપણા ફેમિલી મેમ્બરને કહેતા હોય. ત્યારે જ મોર્નિંગ, ઇવનિંગ અને નાઇટ ડ્યુટી, ત્રણેય ડ્યુટી હું અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ કરતી. ઘરે ખાલી જમવા અને નાહવા માટે જ જતી. એ રીતે મેં ઇન્ટર્નશિપ કરતી, પછી પૈસા ભેગા કર્યા અને પછી મેં ક્લિનિક છે સ્ટાર્ટ કરી. ઓકે, આના માટે કોઈ ઘરેલું નુસ્ખા અથવા તો કોઈ ઘરે આપણે તેની ઉપર ટ્રીટમેન્ટ કરી શકીએ, કોઈ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ખરા? બિલકુલ પણ નહીં. ક્યારે પણ ઘરે કોઈ પણ ઘરગથ્થુ વસ્તુઓ છે તે ફેસ ઉપર ના લગાવવી જોઈએ. જેમ કે મારે અમુક પેશન્ટ આવે છે જે યંગ હોય છે, નથી ખબર પડતી, તો પિમ્પલ્સ ઉપર કોલગેટ લગાવે છે, ફેસ પર લીંબુ ઘસે છે, ઘણા એવા ઘરગથ્થુ ઉપચાર કરે છે જેના કારણે ફેસ ઉપર વધારે માર્ક્સ ને ડાઘા પડી જાય છે. તો ત્યારે પણ ફેસ ઉપર કોલગેટ છે, લીંબુ છે, એવી બધી વસ્તુ ના લગાવવી જોઈએ. તમને પિમ્પલ્સ થાય છે તો વ્યવસ્થિત ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી તમારી સ્કિન છે સારી. ડોક્ટર હેતલ લાખણકિયા. ડોક્ટર હેતલ લાખણકિયા એક ઓનર છે નિખાર ક્લિનિકની, કે જે 2 વર્ષથી પોતાની પ્રેક્ટિસ કરી રહી છે, સાથે જ પોતાની બ્રાન્ડ ડેવલપ કરવા માટે સ્ટાર્ટ કરી રહી છે, જેનું નામ છે ડોક્ટર હેતલ સ્કિન કેર, જે ગામડામાં ભણેલી છે અને એક આઈડિયલ ડોટર બનવા માંગે, એ છે ડોક્ટર હેતલ લાખણકિયા. તમે કીધું કે જેમ ડોક્ટર છો તો હવે તમારે ડોક્ટર બનવા માટે પણ ઘણી બધી ચેલેન્જીસ ફેસ થઈ હશે. તમારી પ્રેક્ટિસ કેવી રહી હતી? તમારું સ્ટડી કઈ રીતે રહ્યું હતું? હું ગામડામાં ભણેલી છું, તો ગામડે પ્રાઇમરી જે એજ્યુકેશન આપણે હોય 8 ધોરણ સુધી, ત્યાં મેં ગામડે સ્ટડી કર્યું છે. પછી 9-10 ધોરણ અમારા ગામડે અવેલેબલ નહોતું, એટલે બાજુના ગામમાં જવાનું હોય છે. ત્યાં અલગ ટાઈપની ચેલેન્જીસ હોય. તમારે ભણવા માટે બાજુના ગામમાં જવું હોય તો વચ્ચે પાછી નદી આવતી હોય તો એક સાઈડ સાયકલ લઈને જવાનું, પછી વચ્ચે ચોમાસામાં નદીમાં ચાલીને જવાનું, પછી પેલી સાઈડ પહોંચો પછી પાછું ચાલીને સ્કૂલે પહોંચવાનું. એવું અલગ અલગ રીતે હોય. અને પછી તમારે જ્યારે ડોક્ટર બનવું છે તો તેના માટે સાયન્સ કરવું પડે, તો જે ગામડે અવેલેબલ હોય એટલે બીજી જગ્યાએ એનું સ્ટડી કરવા જવાનું હોય. પછી ફેમિલીના સપોર્ટ સાથે જે થાય, સાથે તમે કોલેજ જ્યારે સ્ટાર્ટ કરો છો તો ડોક્ટરનું સ્ટડી કરો છો તો તમારે એક હ્યુમન સાથે ડીલ કરવાનું, એટલે તમારા ચેલેન્જીસ જ અલગ હોય. બીજી બધા કોઈ પણ બિઝનેસ કરો છો તો તમે એક પ્રોડક્ટ કે કોઈ સર્વિસ સાથે ડીલ કરતા હોય, અમારે માણસો સાથે ડીલ કરવાનું હોય. એટલા માટે અમને ટ્રેન પણ એ રીતે કરવામાં આવે કે તમે એક માણસની સાથે રહો છો તો તમને વધારે મહેનત કરવી પડે. અને પછી મને સ્કિનમાં અને હેરમાં વધારે ઇન્ટરેસ્ટ હતો, એટલા માટે મેં પછી આ ફિલ્ડ. તમારી પ્રેક્ટિસ કઈ રીતે રહી હતી અને તમારું જે સપનું છે, જેમ તમે આગળ કીધું હતું કે મારે મારું પોતાનું એક ક્લિનિક કરવું છે અને એ પણ સિટીની અંદર કરવું છે, અને તમે તો પહેલેથી ગામડાની અંદર ભણેલા હતા, તો તમે ફેમિલીને કઈ રીતે કન્વિન્સ કરેલા હતા? અને જે તમારું સપનું એની અંદર ફાઇનાન્શિયલ પણ ઘણી બધી જરૂર પડે એમ, તો એ વસ્તુ તમે કઈ રીતે મેનેજ કરી? સિટીમાં ક્લિનિક કરવું એ ચેલેન્જ તો હતું જ. પછી સાથે પપ્પાને એ લોકો સુરત શિફ્ટ થઈ ગયા એટલે થોડુંક ઈઝી હતું. બટ પહેલા એવું હતું કે ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય, પણ આપણે જે સમાજમાં બાકીના લોકો હોય એ વધારે આપણા ફેમિલીમાં વધારે કહેતા હોય કે ભાઈ હવે શું છે, એટલું ડોક્ટર તો બનાવી દીધી, તો હવે છોકરો ગોતવાનો હોય, ક્લિનિક કરશે તો કેટલું ઇન્વેસ્ટમેન્ટ જશે, તો એમાં પછી કઈ રીતે તમે કરશો, એવા બધા બીજા લોકો આપણા ફેમિલી મેમ્બરને કહેતા હોય. પણ એના માટે મેં એવું નક્કી કર્યું હતું કે હું ઘરેથી પૈસા નહીં લઉં અને હું મારી રીતે સ્ટાર્ટ કરીશ. એટલા માટે પછી મેં ઇન્ટર્નશિપ હતી ત્યારે જ મોર્નિંગ, ઇવનિંગ અને નાઇટ ડ્યુટી, ત્રણેય ડ્યુટી હું અલગ અલગ હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ કરતી. ઘરે ખાલી જમવા અને નાહવા માટે જ જતી. એ રીતે મેં ઇન્ટર્નશિપ કરતી, પછી પૈસા ભેગા કર્યા અને પછી મેં ક્લિનિક છે સ્ટાર્ટ કર્યું. મેડિકલ લાઈનમાં આવવા માટે તમને ઇન્સ્પિરેશન કોની મળી હતી? આપણે ગામડે હોઈએ તો જોતા હોઈએ કે ભાઈ વધારે સારી પોસ્ટ કઈ મારે ઈ બનવું છે, તો આપણે જોતા હોય કે ડોક્ટર હોય અને માન સન્માન રિસ્પેક્ટ બહુ વધારે મળતા હોય. એટલે ક્યાંક ને ક્યાંક હતું કે મારે કંઈક બનવું છે. પછી રસ્તા ખુલતા ગયા તો ડોક્ટર બની ગઈ. અત્યારે આપણે જોવા જઈએ તો એઆઈ અને હેલ્થ કેરની અંદર બહુ બધી વસ્તુ નવી નવી આવી રહી છે,
તો એમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? અત્યારે છે ને આપણે જમાના પ્રમાણે અને જે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ હોય ને એ પ્રમાણે ચાલતું જ રહેવું પડે. તો જે અત્યારે જોઈએ એઆઈ બેઝ, તો અમે પણ એક વેબસાઇટ બનાવી છે, લાઈક કે એમાં તમે તમારો ફેસ સ્કેન કરો તો તમારા ફેસમાં જે પણ પ્રોબ્લેમ્સ છે એ તમને આઈડેન્ટિફાઈ કરશે કે ઓઇલી સ્કિન છે, પિગમેન્ટેશન છે, ફાઇન લાઇન્સ પડવાના સ્ટાર્ટ થઈ ગયા છે, તો એના અકોર્ડિંગ તમને એ પ્રોડક્ટ છે સજેસ્ટ કરશે. તો તેનાથી કેવું થશે કે તમે માત્ર ક્લિનિકમાં કે સુરતમાં નહીં પણ આખા ઇન્ડિયામાં તમે તમારું ડેવલપ કરી શકો અને તમારા ક્લિનિકનું જે છે એ આગળ વધારી શકો, ગ્રોથ કરી શકો. એના માટે એઆઈ તો અત્યારે ખૂબ જ જરૂરી. ઓકે, હવે આપણે જેવી રીતે જોઈએ કે સૌથી વધારે હમણાં જોવા જઈએ તો સ્કિનના પ્રોબ્લેમ્સ વધતા જાય છે, તો કેવા પ્રકારના અત્યારે સ્કિન પ્રોબ્લેમ્સ વધારે આવે છે? જે તમારા પેશન્ટ્સ છે એમાં સૌથી વધારે સ્કિન કેવા કેવા પ્રોબ્લેમ્સ આવતા હોય છે? અત્યારે જનરલી સૌથી વધારે કોઈ ઇશ્યુ આવતો હોય ને તો એ હેરફોલ છે, કે નાની ઉંમરમાં જ વાળ ખરવા લાગે છે, જે ઘણીવાર જીનેટિક્સ હોય છે, અથવા તો આપણો જે અત્યારે પિમ્પલ્સની પ્રોબ્લેમ છે, વધારે પડતું લાઇફસ્ટાઇલ ખરાબ છે, બહારનું ખાવાનું વધી ગયું છે, તો એના લીધે યંગ જનરેશનમાં સૌથી વધારે એ ઇશ્યુ આવતા હોય છે. બાકી ઘણા બધા લાઈક ખરજવું છે, વધારે પડતી ડ્રાય સ્કિનના લીધે, ભેજવાળા વાતાવરણના કારણે ધાધર થાય, એવા બધા ઘણા બધા બીજા પણ સ્કિન ને હેર રિલેટેડ ડિસીઝ વધી રહ્યા છે. સનસ્ક્રીનનો કેટલા પ્રકારે યુઝ કરવો જોઈએ અને એ યુઝ કરવો ખરેખર જરૂરી છે કે શું આપણે રેગ્યુલર લાઈફની અંદર યુઝ કરવો જોઈએ કે ના કરવો? સૌથી વધારે આપણી સ્કિન જો ડેમેજ થતી હોય ને તો એ સૂર્યના કિરણોના યુવીએ અને યુવીબી રેઝના લીધે થતી હોય છે. અને અત્યારે આપણે તડકામાં જઈએ છીએ ત્યારે તો સ્કિન ડેમેજ થાય જ છે, પણ સાથે જ્યારે તમે ઘરમાં છો કે ઓફિસમાં છો તો પણ બારીમાંથી ને એ રીતે સનલાઇટ તો આવતી જ હોય છે, તો એના લીધે તમારી સ્કિન છે ધીરે ધીરે ડેમેજ થાય જ છે. તો તેને માટે તમારે સનસ્ક્રીન તો ખાસ રાખવું જ જોઈએ, અને જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે દર 2 કલાકે એપ્લાય કરવું. ઓકે, હવે જેમ આપણે સિઝન ચેન્જ થાય છે, ઉનાળો આવે છે, તો ઉનાળામાં ખાસ કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને શું શું કાળજી રાખવી જોઈએ? ઉનાળામાં તો સૌથી વધારે પાણી વધારે પીવું જોઈએ, જેથી તમારી સ્કિન છે ડિહાઇડ્રેટેડ ના થાય. સાથે જ સનસ્ક્રીન રેગ્યુલરલી યુઝ કરવું જોઈએ કે તમારી સ્કિનને ટેનિંગ ના આવે અને તમારા સ્કિન છે એ સૂર્યના તાપના લીધે ખરાબ ના થાય. બહાર ફરવા જાઓ છો તો સનસ્ક્રીન રાખવું જોઈએ. વોટરી ફ્રૂટ્સ જેવા કે તરબૂચ છે, શક્કરટેટી છે, ગ્રેપ્સ છે, એ વધારે પ્રમાણમાં લેવા જોઈએ. અને બહાર ગમે ત્યારે જાઓ ત્યારે ફેસ કવર કરીને જ જવો જોઈએ, સનગ્લાસીસ પહેરીને જ બહાર. આયુર્વેદિક અને એલોપેથિક આ બંનેમાં સ્કિન કેર પ્રોડક્ટ્સ બહુ બધી આવતી હોય છે, તો બંનેમાંથી તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે કઈ લેવી જોઈએ, કઈ ના લેવી જોઈએ અને કોનાથી શું ફાયદો અને ગેરફાયદા થાય? જો આયુર્વેદિક ઇન્ગ્રેડિયન્ટ્સ હોય કે એલોપેથિક તમે ગણો, બંને આપણી સ્કિન માટે જરૂરી જ છે, પણ ક્યારે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરવાના છે એ મેઇન વસ્તુ છે. આયુર્વેદિક વસ્તુ પણ ખરાબ નથી અને ઘણીવાર તેના પણ સાઈડ ઇફેક્ટ થાય જો વ્યવસ્થિત રીતે યુઝ ના કરવામાં આવે. એવી જ રીતે સેમ છે કે એલોપેથિક પ્રોડક્ટ્સ કે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, તમે જે જગ્યાએ યુઝ થવાનું છે ત્યાં નથી થતું તો સાઈડ ઇફેક્ટ કરશે, બાકી તમારી સ્કિનને કંઈ ના થાય. એટલે ઓલવેઝ ડૉક્ટરના કન્સલ્ટેશન લઈને જ તમે નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ વાપરો કે આયુર્વેદિક વાપરો કે એલોપેથિકના વાપરો, તમારે સજેશન લઈને જ તમારી સ્કિનના અકોર્ડિંગ જ યુઝ કરવું. ઓકે, આપણું નોર્મલ ડાયટ શું હોવું જોઈએ કે જેથી આપણી સ્કિન પણ સારી રહે, હેર ગ્રોથ પણ સારો રહે? જનરલી અત્યારે સૌથી વધારે તો આપણે મેદાવાળી વસ્તુ છે, બહારનું જંક ફૂડ છે, વધારે પડતું ઓઇલી ફૂડ છે, એ બધું ના ખાવું જોઈએ. પાણી વધારે માત્રામાં લેવું જોઈએ. ફ્રૂટ્સ ને લીલા શાકભાજી છે એનું પ્રમાણ આપણા ડાયટમાં વધારવું જોઈએ કે જેથી આપણી સ્કિન છે એ સારી રહે. ઓકે, હવે આપણે સિમ્પલ અને ઇફેક્ટિવ જે આપણે કહીએ કે સ્કિન કેરમાં પ્રોડક્ટ્સ બહુ બધી આવતી હોય છે, તેની અંદર ઘણા બધા એવા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ હોય છે કે જે આપણે યુઝ ના કરવા જોઈએ, તો એવા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે જે જો એ પ્રોડક્ટ્સની અંદર હોય તો આપણે એ પ્રોડક્ટ પરચેસ ના કરવી જોઈએ અથવા તો એનો યુઝ ના કરવો જોઈએ? બે કોમન વસ્તુ છે, તમે હેર કે સ્કિનની પ્રોડક્ટ લો છો તો પેરાબીન અને સલ્ફેટ વાળી વસ્તુ ના યુઝ કરવી જોઈએ. જે તમે પ્રોડક્ટ લો છો એ સલ્ફેટ ફ્રી, પેરાબીન ફ્રી, ક્રુઆલિટી ફ્રી હોય, સિલિકોન ફ્રી હોય એવી પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ. હમણાં જોવા જઈએ ને તો આપણે 80 થી લઈને 90% જેટલું આપણે આઈટી નો ક્રેઝ વધતો જાય છે, એવી જ રીતે બેઠા બેઠા વર્ક કરવાનું વધતું જાય છે. સો તેની અંદર આપણી ડેઈલી રૂટીનની અંદર ઘણો બધો ફરક પડતો હોય છે, આપણા સ્કિન ઉપર પણ
અથવા તો આપણા હેર અથવા કોઈ પણ રીતે, કેમ કે ઘણીવાર એવું હોય કે યુવી આપણે ના મળતું હોય, સનલાઇટ આપણી સુધી ના પહોંચતી હોય, તો આપણને ઘણા બધા ડાયસીસ થતા હોય છે. તો એના માટે કોઈ સોલ્યુશન ખરું? આ ક્વેશ્ચન થોડોક અલગ છે કે તમે ઓફિસ વર્ક ને એ બધું વધારે કરો છો તો તમારે શું ધ્યાન રાખવું જોઈએ. આખો દિવસ તમે લેપટોપ સામે કે કોઈ પણ બ્લુ લાઇટની નીચે કે કોઈ પણ સ્ક્રીનની સામે રાખો છો તો સનસ્ક્રીન ખાસ યુઝ કરવું જોઈએ કે જેથી તમારી સ્કિન છે એ સારી રહે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. અને રહી વાત સવારના કુમળા તડકાની, તો એ સવારના 8 થી 9 વાગ્યા સુધી, વધીને 8:30 સુધી જ તમારે રહેવું જોઈએ, જેનાથી તમને વિટામિન, શરીરમાં વિટામિન ડી છે એ મળે. પછી જે તડકો છે એ તમારે સ્કિન માટે હાર્મફુલ જ છે, ટેનિંગ લાવશે, તમારી સ્કિન ડેમેજ કરશે. માટે સવારના કુમળા તડકાથી તમારા બોડી માટે સારું છે, બટ પછીનો તડકો નહીં. ડાર્ક સર્કલ શા માટે આવે છે અને એને જો આપણે દૂર કરવો હોય તો એના માટે આપણે શું કરી શકીએ? ડાર્ક સર્કલ જનરલી અમુક વસ્તુ લાઇફસ્ટાઇલ અને જીનેટિક બે વસ્તુના લીધે હોય છે. જીનેટિક હોય એટલે કે તમારા પેરેન્ટ્સમાં કે મામા સાઈડ કે પપ્પાની સાઈડ કોઈને છે તો તમારામાં આવે છે, તો તમે એની ખાલી કેર કરીને તમે ઓછા કરી શકો છો. અને બીજું ડાર્ક સર્કલના રીઝન છે કે વધારે પડતો મોબાઈલનો યુઝ, તમારામાં ન્યુટ્રિશન અને વિટામિનની ડેફિશિયન્સી છે તો તેના લીધે થાય, અપૂરતી ઊંઘ છે તો તેના લીધે થતો હોય છે. માટે તમારે ખાવામાં લીલા શાકભાજી, ફ્રૂટ્સ વધારવા, સાથે લેપટોપ કે ફોન છે તો તેની સ્ક્રીન ટાઈમ ઓછો કરવો, ટાઈમે સૂવું, ટાઈમે ઉઠવું, એ બધા રીઝન અને લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવાથી તમારા ડાર્ક સર્કલ છે એ ઓછા થાય. આપણે પાણી કેટલું પીવું જોઈએ અને પાણીથી આપણને કેટલા કેટલા પ્રકારના ફાયદા થાય છે? આપણે પાણી જનરલી 3 થી 4 લીટર આખા દિવસમાં પીવું જોઈએ. બાકી તો વેધર ઉપર છે, જેમ કે તમે ઉનાળો છે તો વધારે પ્રમાણમાં તમારે પાણી પીવું પડશે, કારણ કે ડિહાઇડ્રેશન જલ્દીથી થશે, કારણ કે આપણું બહારનું ટેમ્પરેચર છે, બહારનું તાપમાન છે એ વધારે છે. બાકી શિયાળો છે તો થોડુંક ઓછું પી શકો છો. તમે પાણી ઓછું પીવો તો તમારી સ્કિન છે ને એકદમ ડલ લાગશે, કારણ કે તમારી સ્કિન છે ડિહાઇડ્રેટેડ હશે તો તમારી સ્કિન ડ્રાય થશે અથવા તો રિંકલ્સ, ફાઇન લાઇન્સ વધશે. તો પાણી છે એનાથી આપણી સ્કિન હાઇડ્રેટેડ રહે છે, પ્લમ્પી લુક આપે છે. એટલે પાણી તો ખૂબ જ જરૂરી છે આપણા બોડી માટે અને સ્કિન માટે. જ્યારે તમે ક્લિનિકની શરૂઆત કરી ત્યારે તમને કોઈ એવો ડર નહોતો કે મારું ક્લિનિક ચાલશે કે નહીં ચાલે? અહીંયા પેશન્ટ્સ કઈ રીતે આવશે, એ કઈ રીતે તમે હેન્ડલ કરશો? આપણે કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરીએ તો ઓબ્વિયસલી આપણને એક નર્વસનેસ, ડર તો રહેવાનો જ છે. તો ક્લિનિક સ્ટાર્ટ કરતાં પહેલાં પણ ઘણું હતું કે કેમ થશે, શું થશે, હું ઇન્વેસ્ટ કરીશ તો પાછળથી નહીં થયું તો બીજા લોકો શું વાત કરશે, કેમ થશે. એટલે એ નર્વસનેસ તો હતી જ, પણ સાથે તમારામાં કહેવાય ને કે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવું પણ જરૂરી છે. બોલ્ડ ડિસિઝન લેશો, રિસ્ક લેશો તો જ કંઈક કરી શકશો. એટલા માટે મેં રિસ્ક લીધું. મેં ટ્રાય કરી કે હું મારું 100% આપીશ, પછી જે થાય એ આપણે જોઈ લેશું. એટલે મેં મારું 100% આપીને ક્લિનિક સ્ટાર્ટ કર્યું. એટલે મારો એવો જ વિચાર હતો કે આપણે રિસ્ક તો કોઈ પણ વસ્તુ માટે લેવું જ પડે, અને હું લઈશ ને હું કરી શકીશ. જેવી રીતે આપણે જોઈએ વુમેન, તો તમે એક સક્સેસફુલ ડોક્ટર પણ છો, તો તમે તમારી પર્સનલ લાઈફ સાથે સાથે કઈ રીતે મેનેજ કરો છો અને ક્લિનિક પણ સાથે કઈ રીતે મેનેજ કરો છો? ક્લિનિકમાં તમારે, આપણે કોઈ પણ ક્લિનિક નહીં, કોઈ પણ બિઝનેસ છે તો એમાં પૂરેપૂરો ટાઈમ આપવો પડે, એમાં પણ પૂરેપૂરું ધ્યાન આપવું પડે, અને સાથે ફેમિલીને પણ ટાઈમ આપવો જ પડે. કારણ કે ઘરે હોય આપણે, મારા દાદી છે, પપ્પા છે, ભાઈ છે, ભાભી છે, તો એ બંને વસ્તુ બેલેન્સ કરવી પડે. પણ જ્યારે ફેમિલીનો સપોર્ટ હોય ને ત્યારે કંઈ લગભગ ઇશ્યુ ના આવે કે આપણે ક્લિનિકને પૂરો જ્યારે જરૂર હોય ત્યારે એને થોડોક વધારે ટાઈમ આપીએ, જ્યારે ક્લિનિક ઓકે જ છે તો પછી ક્યારેક ફેમિલીને ટાઈમ આપી દે, એ રીતે બેલેન્સ થઈ જાય. તમે તમારા જુનિયર ડોક્ટર્સ જે પ્રેક્ટિસ કરે છે એને તમે શું સલાહ આપવા માંગો છો? મારા જુનિયર્સ કે જે પ્રેક્ટિસ કરે છે અથવા તો અત્યારે કોલેજમાં સ્ટડી કરે છે, કારણ કે મારા હજી 2 વર્ષ જ થયા છે Okay. ક્લિનિકને, એ બધાને હું એ જ સલાહ આપીશ કે તમે પોતાનું બને ત્યાં સુધી પોતાનું ક્લિનિક કરો, પોતાનું કોઈ પણ સ્ટાર્ટઅપ કરો, કારણ કે જોબ તો ક્યાં સુધી કરશો. એટલે એને રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈને સ્ટાર્ટ કરો, હું એ જ એ લોકોને સજેસ્ટ કરીશ. કોઈ એવી ફની અથવા તો મેમોરેબલ મોમેન્ટ છે કે જે તમને પ્રેક્ટિસ દરમિયાન જોવા મળી હોય? ફની અને મેમોરેબલ મુમેન્ટ તો એક એવું છે, ફની તો અમારે ડેઈલી થતું જ હોય, કારણ કે અમારો સ્ટાફ છે, અમારે આસિસ્ટન્ટ ડૉક્ટર જે શીખવા આવે છે એ લોકો સાથે અમારે કંઈક ને કંઈક પોઈન્ટ ઉપર ડિસ્કશન ચાલતા હોય, ગોસિપ થતું હોય.
આમ કહેવાય ને કમ્પ્લીટ ગરલી બધું ક્લિનિકનો માહોલ હોય એટલે જ્યારે પેશન્ટ ના હોય અથવા તો ફ્રી ટાઈમ હોય ત્યારે એવું બધું તો ચાલતું જ હોય. કે કોઈ એવા પેશન્ટ કે જે તમને અત્યાર સુધી યાદ છે કે જેણે તમને કંઈક કીધું હોય અને તમે થોડા શોક થઈ ગયા હોય કે એવું કંઈ? મને ઘણા પેશન્ટ છે જે મારા કરતાં 5-10 વર્ષ મોટા હોય એ લોકો અમુક સજેશન્સ આપતા હોય કે તમે ક્લિનિકમાં આ ચેન્જ લાવો, આ વસ્તુ કરો. તો એના એ સજેશન લઈને મેં જે ટ્રાય કરી હોય ને તો ઘણીવાર મને બહુ સારો રિસ્પોન્સ મળેલો છે. એટલે અમુક પેશન્ટ છે જે આપણને ગાઈડ કરતા હોય તો એમની સલાહ સૂચન લઈને આપણે આગળ કરીએ તો બહુ સારું રહે છે. વુમેનને સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે શું કરવું જોઈએ? મારા ખ્યાલ પ્રમાણે વુમનને સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે પોતે ઇન્ડિપેન્ડન્ટ થવું જોઈએ. જ્યારે એક ફાઇનાન્શિયલી કોઈ ઉપર ડિપેન્ડ નહીં હોય ને તો એ પોતે કોન્ફિડન્સ ફીલ આપોઆપ કરશે. અથવા તો તમારે નાની નાની વસ્તુ માટે કોઈને પૂછવાની જરૂર નથી. ફ્રીડમ એક આપોઆપ આવશે જ્યારે તમે ઇન્ડિપેન્ડન્ટ હશો, પોતાના પૈસા કમાતા હશો. તો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે ફર્સ્ટ તો મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ. પોતાનો કોઈ પણ બિઝનેસ કે જોબ કરો, સ્ટાર્ટ કરો અને પછી તમારામાં પણ ઇન્વેસ્ટ કરો. જ્યારે તમે સેલ્ફ કેર કરશો તો આપોઆપ બાકી લોકો પણ તમારામાં ધ્યાન આપશે અને કોઈની પાછળ તમારે રહેવું નહીં પડે અને ફ્રીડમ પણ મળશે. અત્યારે જેમ આપણે જોઈએ તેમ સ્ટાર્ટઅપની ઇકોસિસ્ટમ પ્રમાણે ઇન્ડિયા ઇઝ અ થર્ડ લાર્જેસ્ટ કન્ટ્રી. તો એની અંદર અત્યારે વુમેન એન્ટરપ્રિન્યોરશિપ, વુમેન એમ્પાવરમેન્ટનો કેટલો રોલ છે અને એના માટે તમે શું કહેવા માંગો છો? હું એ જ કહીશ કે જ્યારે આપણે યુએસએ છે તો ત્યાં 8 કરોડ વસ્તી છે, ગર્લ્સ ફિમેલ વુમન એટલી છે. સામે ત્યાં એન્ટરપ્રિન્યોર છે, વુમન એન્ટરપ્રિન્યોર 40%. જ્યારે ઇન્ડિયામાં આપણે લગભગ 75 કરોડ અરાઉન્ડ સ્ત્રીઓ છે તો તેની સામે 14% જ માત્ર વુમન એન્ટરપ્રિન્યોર છે. તો મારા ખ્યાલ પ્રમાણે આપણા દેશને અને આપણા દેશની જે છોકરીઓ કે ફિમેલ કયો કે વુમન કયો એમને વધારે સપોર્ટની જરૂર છે. તો તે લોકોએ પોતાનું કંઈક સ્ટાર્ટ કરવાની જરૂર છે એવું મને લાગે છે. ઓકે, તો એ સ્ટાર્ટ કરવું હોય, કોઈને પણ એન્ટરપ્રિન્યોરશિપની અંદર આગળ વધવું છે અથવા તો કોઈ પણ નવો બિઝનેસ કરવો છે તો એને શું શું ધ્યાન રાખવું? 4 વસ્તુ છે. ફર્સ્ટ છે કે સેલ્ફ કોન્ફિડન્સ પોતાનામાં હોવો જોઈએ. બોલ્ડ ડિસિઝન લેવું જોઈએ. ઘણીવાર તમે મેરિડ છો તો બધાને કન્વિન્સ કરવા પડશે. તમારી અમુક એજ થઈ ગઈ છે ને પછી તમારે બિઝનેસ કરવો છે તો ઘણી બધી બીજી ચેલેન્જીસ આવશે. એઝ અ ગર્લ તમારે કંઈક સ્ટાર્ટ કરવું છે તો પણ ઘણા બધા ક્વેશ્ચન તમારી સામે આવશે. પણ એ ટાઈમે રાઈટ ટાઈમે ડિસિઝન તમારે લેવું જ પડશે કોન્ફિડન્સ પોતાનામાં રાખીને. સેકન્ડ છે કે ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે પ્રોફિટ થાય છે, લોસ થાય છે, બજેટિંગ હોવું જોઈએ કે મારા બિઝનેસમાં હું કઈ જગ્યાએ કેટલા પૈસા નાખીશ, કઈ રીતે કેમ થશે. થર્ડ છે કે લર્નિંગ એટીટ્યુડ રાખવો જોઈએ. જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે, અત્યારના જમાના પ્રમાણે જે વસ્તુનું જરૂર છે અથવા તો જે નીડ છે અથવા તો જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, લાઈક અત્યારે સોશિયલ મીડિયા એપ્સ છે, ગૂગલ છે, ચેટ જીપીટી છે, તો એ બધું ક્યાંક ને ક્યાંક તમારે શીખતું રહેવું જોઈએ કે જેથી તમારા બિઝનેસમાં તમને હેલ્પફુલ થાય. અને ફોર્થ છે કે તમારે નેટવર્ક બનાવવું પડે. સારું એક નેટવર્ક ઊભું કરવું પડે જેથી બીજા લોકો પણ તમને સપોર્ટ કરશે તો તમને ઇઝીલી થોડોક ઇઝી વે બની જશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન એ કે આજે વુમેન ડે છે તો એના માટે તમે લોકોને શું કહેવા માંગો છો? વુમન્સ ડે માટે તો હું એમ જ કહીશ કે વુમન છે એ નારી છે, એક શક્તિ છે જે કીડી જેવી છે. ક્યારેક મહેનત જો એ વિચારશે કે મહેનત કરીશ તો એ અથાગ પરિશ્રમ કરશે, પણ જો તેને ગુસ્સો આવશે તો ક્યારેક ચટકા પણ ભરશે. એટલે બધે બાજુ છે. એડલ્ટમાં અને ટીનેજર્સમાં હમણાં પિમ્પલ્સના ઇસ્યુ ઘણા વધતા જાય છે, તો એના માટેનું શું સોલ્યુશન છે અને એના માટે તમે શું કહેવા માંગો છો? આપણે પહેલા તો સમજીએ કે પિમ્પલ્સ ક્યાંથી થાય છે. ઘણીવાર હોર્મોનલ્સ હોય છે અથવા તો ઘણા બીજા પણ રીઝન હોય છે. સિબેશિયસ ગ્લેન્ડ છે જ્યારે ઓવર એક્ટિવ થાય એના કારણે આપણા સ્કિનની નીચે તેલનું પ્રમાણ વધારે થાય છે. એના કારણે પોર્સ ક્લોગ થાય છે અને તેના લીધે ઇન્ફ્લામેશન થાય છે અને એક પિમ્પલ બને છે. પિમ્પલમાં પણ ઘણા ટાઈપ હોય છે. તો તેના માટે ઘણા બધા કારણો હોય છે. આપણે પહેલેથી જ સમજીએ કે કઈ રીતે થાય છે. ફર્સ્ટ છે કે તમારું પેટ બરાબર સાફ થતું નથી અથવા તો કબજિયાત રહે છે, વાળમાં ડેન્ડ્રફ થાય છે, તમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે અથવા તો અડલ્ટ એજમાં છો અને શરીરમાં કંઈક હોર્મોનલ ચેન્જીસ આવે છે તો તેના લીધે પિમ્પલ્સ થાય છે. તો તેને ટ્રીટ કઈ રીતે કરવા જોઈએ? તો એમાં ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. જેમ કે ખાવામાં તમારી લાઈફસ્ટાઈલ છે મેઇન તો બરાબર કરવી જોઈએ. ખાવામાં શુગર છે,
દૂધ છે તેની બનાવટો છે, મેંદો અને મેંદાની બનાવટો અને ઓઇલી ફૂડ, બહારનું જંક ફૂડ, એ બધું ટોટલી સ્ટોપ કરવું જોઈએ. પાણી વધારે પીવાનું છે અને સાથે જો વાળમાં ડેન્ડ્રફ રહે છે તો તેનું શેમ્પુ યુઝ કરો. જો તમને કબજિયાત કે એવી રીતે ડાયજેશન રિલેટેડ ઇશ્યુઝ છે તો તેને સોલ્વ કરવો જોઈએ. જો તમે ઇન્ટરનલી જે કોઝ છે તેને ટ્રીટ કરશો તો પિમ્પલ્સ છે આપોઆપ ઓછા થઈ જશે. અને સાથે જ પિમ્પલ્સ માટે અમુક ક્રીમ આવે છે, ફેસ વોશ હોય છે, પીવાની દવા આવે છે, તે ડોક્ટરની સલાહ મુજબ રેગ્યુલરલી યુઝ કરવા જોઈએ. કારણ કે જો પિમ્પલ્સ છે એ એજમાં ટ્રીટ નહીં થાય તો તેના કારણે તમારા ફેસ ઉપર ડાઘ છે, ખાડા છે તે પડી શકે છે અને તમારા ફેસ છે એ થોડોક ખરાબ પણ થઈ શકે છે. માટે પિમ્પલ્સ જ્યારે થાય છે ત્યારે વ્યવસ્થિત ડોક્ટરની સલાહ પ્રમાણે તેની ટ્રીટમેન્ટ તરત જ સ્ટાર્ટ કરી દે. આપણે ઘણીવાર જોઈએ તો પિમ્પલ્સ થાય ને તો તેને ફોડવાનું અથવા તો ત્યાં નખ ને એવું લાગે તો પિમ્પલ્સ વધારે થતા હોય અથવા તો ત્યાં કોઈ ડાઘ પડતો હોય, તો એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ? પહેલી વાત તો ક્યારે પણ ખીલ કે પિમ્પલ છે તેને ફોડવો ન જોઈએ અને નખ ના મારવા જોઈએ. કારણ કે પિમ્પલ્સ થી જે ડાઘ પડે છે અને ઘણીવાર ખાડા પણ પડી શકે છે, તેની ટ્રીટમેન્ટ બહુ જ લાંબી ચાલે છે. માટે બને ત્યાં સુધી પિમ્પલને ક્યારેય ફોડો નહીં, તેની જાતે જ હીલ થવા દો અને ક્યારે પણ નખ તો મારશો જ નહીં. કારણ કે એકને સ્કાર અને એકને સ્પોટને ટ્રીટ કરવા થોડાક ડિફિકલ્ટ છે. ઓકે, આના માટે કોઈ ઘરેલું નુસ્ખા અથવા તો કોઈ ઘરે આપણે તેની ઉપર ટ્રીટમેન્ટ કરી શકીએ, કોઈ વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ખરા? બિલકુલ પણ નહીં. ક્યારે પણ ઘરે કોઈ પણ ઘરગથ્થુ વસ્તુઓ છે તે ફેસ ઉપર ના લગાવવી જોઈએ. જેમ કે મારે અમુક પેશન્ટ્સ આવે છે જે યંગ હોય છે, નથી ખબર પડતી, તો પિમ્પલ્સ ઉપર કોલગેટ લગાવે છે, ફેસ પર લીંબુ ઘસે છે, ઘણીવાર કંઈક ઘણા એવા ઘરગથ્થુ ઉપચાર કરે છે જેના કારણે ફેસ ઉપર વધારે માર્ક્સ ને ડાઘા પડી જાય છે. તો ક્યારે પણ ફેસ ઉપર કોલગેટ છે, લીંબુ છે એવી બધી વસ્તુ ના લગાવવી જોઈએ. તમને પિમ્પલ્સ થાય છે તો વ્યવસ્થિત ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી તમારી સ્કિન છે સારી રહે. ઓકે, ડેન્ડ્રફ પણ અત્યારે જોવા જઈએ તો ખૂબ વધતા જાય છે, તો એના માટે આપણે શું કાળજી રાખવી જોઈએ? અને વાળ તો ખરવાનું હમણાં જોવા જઈએ તો પાણીના હિસાબે પણ વાળ ખરતા હોય છે, તો એના માટે આપણે શું શું કાળજી રાખવી? તો હેરફોલ તો અત્યારે ખૂબ જ એનું પ્રમાણ વધી ગયું છે. એના મલ્ટિપલ ફેક્ટર્સ હોય છે. એક ફેક્ટર ડેન્ડ્રફ પણ છે, સાથે જીનેટિક્સ હોય છે, ન્યુટ્રિશન ડેફિશિયન્સી પણ હોય છે. તો તેના માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે તમને જો ડેન્ડ્રફ રહી છે તો ડેન્ડ્રફનું શેમ્પુ યુઝ કરો. ડોક્ટર જે પ્રમાણે કે કીટેકોનાઝોલનું શેમ્પુ એ યુઝ કરી શકાય, જેનાથી ડેન્ડ્રફ કંટ્રોલમાં આવશે તો આપોઆપ હેરફોલ થતા બંધ થઈ જશે. પણ જો બીજા કોઈ રીઝન્સ છે, જેમ કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે, તમારા પેરેન્ટ્સને ટાલ છે, તો એનો ચાન્સીસ છે કે તેમના છોકરામાં વધારે જલ્દીથી ટાલ પડે. તો જ્યારે ટાલ પડવાની શરૂઆત જ થાય છે ત્યારે જ તમારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ. કારણ કે એકવાર અત્યારે 18-20 વર્ષના લોકોને પણ ટાલ પડવાની શરૂઆત થઈ ગઈ હોય છે. એ ત્યારે ધ્યાન નથી આપતા, એટલે 1-2 વર્ષમાં જ તેમને ગંજાપણું આવી જતું હોય છે. તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ને અર્લી સ્ટેજમાં હોય ત્યારે જ તમારે હેરફોલની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દેવી જોઈએ, જેથી આગળ તમે આ બધી વસ્તુથી બચી શકો. અત્યારે યુથ જે છે જોવા જઈએ તો રેગ્યુલર ડેઈલી શેમ્પૂનો યુઝ કરે છે, તો શું એ ખરેખર વેલિડ છે કે નથી? તમે રેગ્યુલર, જો તમારે એટલું બધું ઓઇલી સ્કાલ્પ નથી તો સાદા પાણીથી પણ હેર વોશ કરી શકો છો. પણ જો વધારે પડતું બહાર રહેવાનું થઈ છે, તડકામાં એક્સપોઝ થશો, વધારે પડતો પસીનો થાય છે, તો તમારે ડેઈલી શેમ્પુ યુઝ કરવું જોઈએ. પણ એ શેમ્પુ એવું યુઝ કરવું જોઈએ કે જે સલ્ફેટ અને પેરાબીન ફ્રી હોય અને તમારા હેરને સૂટ થતું હોય. એવું તમે રેગ્યુલર પણ યુઝ કરી શકો છો. પણ જો નથી તો તમે હેર વોશ છે વીકમાં 1 કે 2 વાર અથવા તો તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે કરી શકો છો. ઓકે મેડમ, એક ક્વેશ્ચન છે કે પીસીઓડી શું છે? પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ, જે જનરલી ભારતમાં દર 5 માંથી 1 છોકરીમાં જોવા મળે છે. એટલે અંદાજિત તમે 20% છોકરીઓ આ વસ્તુથી સફર થઈ રહી છે. પીસીઓડીમાં ઘણા બધા આપણા બોડીમાં ચેન્જીસ આવતા હોય છે, જેમ કે વજન વધવું. સેકન્ડ છે કે માસિક છે નિયમિતપણે ના આવવું અથવા તો ખૂબ જ મોડું આવવું, જેના કારણે વેઇટ ગેઇન થાય છે. શરીર પર, ફેસ પર અને બોડી પર અણગમતા વાળમાં વધારો થાય છે. આપણા બોડીના પાર્ટ્સ જેમ કે ડોક છે અથવા તો બીજા ભાગ છે એ વધારે કાળા પડતા જાય છે. ફેસ પર પિમ્પલ્સ આવે છે, વાળ એકદમ પતલા થતા જાય છે અને વજન વધે છે. તો આવા બધા ઘણા બધા સિમ્ટમ્સ આવતા હોય છે ગર્લ્સમાં. તો તેને આપણે 100% ક્યોર કઈ રીતે કરી શકીએ? માત્ર દવાથી નહીં થાય, તમારે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે છે. કારણ કે અત્યારે આપણું જે રહેન સહેન છે
જંક ફૂડ છે, નાની ઉંમરથી જ બહારનું ખાવાનું વધુ જતું હોય છે, આપણી સૂવાની સ્ટાઇલ બરાબર નથી, પોલ્યુશન છે, એ બધા ફેક્ટર અત્યારે મેટર કરે છે ને ખૂબ નાની એજમાં જ હવે તો ગર્લ્સને છે પીરિયડ્સ આવવાના સ્ટાર્ટ થઈ જાય છે. એક કિસ્સો છે કે મારા પેશન્ટ હતા, એમની છોકરી હજી 7 કે 8 વર્ષની જ હતી અને એને પીરિયડ્સ આવવા લાગ્યા છે, જે પહેલા જનરલી 12-13 વર્ષ પછી જ સ્ટાર્ટ થતું હતું. તો અત્યારે આપણી લાઈફસ્ટાઈલ, પ્રદૂષણ, ખાવાના ફેરફારના લીધે આ વસ્તુ જોવા મળે છે. પીરિયડ્સ પણ અર્લી સ્ટાર્ટ થઈ ગયા છે, જેને મેનાર્કે કહેવાય, અને પીરિયડ્સ દરમિયાન જે આ પીસીઓડી છે એની પણ સમસ્યાઓ વધતી જાય છે, જેના કારણે ફ્યુચરમાં કન્સીવ કરવામાં પણ થોડીક મુશ્કેલી આવતી હોય છે. તો પીસીઓડી છે જનરલી અત્યારે આપણા ઇન્ડિયામાં જેના પર ખાસ ધ્યાન આપવું પડે એવો એક ગર્લ્સનો તમે ડિસીઝ કહી શકો. વુમેન્સને પીરિયડ્સની અંદર શું શું મેઇન કાળજી રાખવી જોઈએ અને શું મેઇન ટ્રીટમેન્ટ કરવી જોઈએ? કહેવાય ને, ગર્લ્સને બધા દિવસ સરખા નથી હોતા, પીરિયડ્સ આવે છે બધાને ત્યારે કંઈક ને કંઈક તકલીફ થતી હોય, કોઈને પેટ દુખે, કમર દુખે, પગનો દુખાવો થતો હોય, તો એ દરમિયાન એમણે ધ્યાન એ વસ્તુ રાખવાની કે ન્યુટ્રિશન વાળું ફૂડ ખાય, ફ્રૂટ્સ ખાય, નટ્સ ખાય, આલમંડ છે એવું વગેરે વધારે સારો ખોરાક લે, ગરમ પાણીનો પેટ ઉપર અને બોડી ઉપર શેક કરી શકે. બહુ વધારે પડતો દુખાવો થાય છે તો તમે ડૉક્ટરની ગાયનિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળ તમે દવા પણ લઈ શકો છો. અને સાથે એક સરસ મજાનો એક ઘરગથ્થુ ઉપાય છે જે જનરલી મારા ઘણા પેશન્ટમાં એનાથી રાહત થઈ છે, એ છે કે પીરિયડ્સ દરમિયાન જો તમને પેટમાં વધારે પડતો દુખાવો થાય છે, જેને ડિસ્મેનોરિયા કહેવાય, તો તેના માટે તમે કરી શકો કે પીરિયડ્સ આવતા હોય માસિકના 3-4 દિવસ પછીથી રાત્રે 7 થી 8 કાળી દ્રાક્ષ અને 2 થી 3 કેસરના તાતણા રાત્રે પાણીમાં પલાળી લો, સવારે વાસી મોઢે એ પાણી પી લો અને એ ખાઈ જાઓ. જે તમે રેગ્યુલર આ વસ્તુ ફોલો કરશો તો મારા ઘણા પેશન્ટમાં એમને જે માસિકના લીધે પેટમાં દુખતું હતું, પેડુનો દુખાવો થાય છે, એમાં રાહત જોવા મળી છે. તો હું તમને પણ સજેસ્ટ કરીશ કે જો તમારી બેન છે, ફ્રેન્ડ છે, વાઈફ છે, કોઈને આ રીતની સમસ્યા હોય તો જરૂરથી તેમને આ વસ્તુ જણાવજો. અત્યારે જોઈએ ને તો કોઈ પણ ગર્લ્સ છે કે વુમેન છે, એ ઘરની 4 દિવાલ પૂરતી સીમિત રહેવા નથી માંગતી. એને કંઈક બિઝનેસ કરવો છે, એન્ટરપ્રિન્યોરશિપની અંદર આગળ વધવું છે, બટ એવું હોય ને કે તારે ઘરનું કામ પણ કરવાનું છે, તારે ધંધો કરવો હોય તો તું કર, પણ તારે ઘરનું કામ તો કરવું જ પડશે. આવી મેન્ટાલિટી ઘણાની અંદર અત્યારે જોવા મળે છે. તો આને તમે કઈ રીતે ટેકલ કરો છો અને તમે આના ઉપર શું કહેવા માંગો છો? અત્યારે કોઈ પણ છોકરી 4 દિવાલ વચ્ચે સીમિત રહેવા નથી માંગતી. એને પણ કંઈક કરવું છે, જેમ તમે બધા કરો છો. એને પણ પોતાનું નામ બનાવવું છે ને આગળ વધવું છે. તો તમે એમની પાસેથી એવી એક્સપેક્ટેશન તો ના રાખી શકો કે ઘરના કામે કરે, બહારનું કરે ને બધું હેન્ડલ કરે. પણ એની માટે એક વચ્ચેનો એક સોલ્યુશન થઈ શકે કે ગર્લ એ સ્ટેજ ઉપર હોય અથવા તો એનો સોર્સ ઓફ ઇન્કમ એટલી વ્યવસ્થિત હોય કે ઘરમાં હાઉસ હોલ્ડ હેલ્પ માટે કોઈ હેલ્પર રાખી શકે, જેથી ઘરના કામ પણ વ્યવસ્થિત થાય, તેમનો બિઝનેસ પણ ચાલે અને એને કોઈ પણ મુશ્કેલીનો સામનો પણ ના કરવો પડે. ને સેકન્ડ વસ્તુ છે કે જ્યારે તમે ફોરેન કોઈ સ્ટડી કરતું હોય કે બહાર રહે છે તો ત્યાં શું છે, હસબન્ડ વાઈફ કે બંને લોકો વર્ક પણ સાથે કરે છે અને સાથે ઘરના કામ પણ સાથે કરે છે. તો અત્યારે જો તમારી વાઈફ, બેન કે ગર્લફ્રેન્ડ કે કોઈ પણ ઘરમાં કોઈ ફિમેલ મેમ્બર જો પોતે બિઝનેસ કરે છે તો તેની પાસેથી તમે 100% એવી એક્સપેક્ટેશન ના રાખી શકો કે 100% કામ બધું જ કરીને જાય, જેવી કે એક હાઉસવાઈફ કરે છે. તમે પણ હેલ્પ કરી શકો, બંને બહારના કામ પણ કરે, બંને સાથે ઘરના કામ પણ કરે અને હાઉસ હેલ્પર પણ રાખી શકે, એટલે વર્ક પણ બેલેન્સ થાય, ઘરનું કામ પણ બેલેન્સ થાય અને કોઈને ઇશ્યુ પણ ના આવે. ઓકે, તમે જેમ આગળ કીધું હતું કે તમે ગામડાની અંદર સ્ટડી કરેલું છે અને અત્યારે ક્લિનિક છે એ સુરતની અંદર છે, તો તમે બંને લાઈફ જોયેલી છે, એક ગામડાની લાઈફ પણ જોયેલી છે અને એક શહેરની લાઈફ પણ જોયેલી છે. તો આ બંનેની અંદર જ્યારે છોકરીઓ મોટી થાય છે તો બંને વચ્ચેનો શું ડિફરન્સ તમને જોવા મળે છે મેઇનલી? ગામડાનું કલ્ચર અલગ હોય, સિટીનું કલ્ચર અલગ હોય, ત્યાં તમે મોટા થાવ છો તો ઓબ્વિયસલી પર્સનાલિટીમાં ઘણો ચેન્જ હોય. એક ગામડે મોટા થવું અને સિટીમાં મોટા થવું, ત્યાંનું વાતાવરણ અલગ હોય. તમે એક સિટીમાં છો તો તમને એઝ અ ગર્લ ઘણી બધી બીજી ઓપોર્ચ્યુનિટી મળે છે, તમને ઇક્વાલિટી સેમ તમારા ભાઈ કે મેલ જે હોય છે એના જેટલી મળે છે. ગામડે થોડાક ઇશ્યુઝ હોય, જેમ કે હું વાત કરું કે મારી એક ફ્રેન્ડ હતી, અમે લોકો ગામડે સાથે સ્ટડી કરતા, તો અમે સાથે ભણતા હતા. એના નાની ઉંમરમાં જ મેરેજ કરી દેવામાં આવ્યા, કારણ કે એમના ફેમિલીમાં એ રીતની ટ્રેડિશન હોય
એવું આપણે જનરલી સિટીમાં ના થાય કે આટલી નાની એજમાં મેરેજ થઈ જાય, અથવા તો એને આગળ ભણવું હોય તો ભણવા દેવામાં પ્રોબ્લેમ આવે. પણ ગામડામાં એવું થાય કે એના ફેમિલીને એક્સપેક્ટેશન હોય કે જલ્દીથી કામ પર જાય અને ઘરમાં પૈસા લાવે, તો એના કારણે એને ફેમિલીમાંથી ભણવાના સપોર્ટ ન મળે, એને જે જરૂરી ચોપડા કે સ્ટેશનરી હોય એટલું ના મળે. એવી નાની નાની વસ્તુ માટે સિટીમાં તમારે સ્ટ્રગલ નથી કરવો પડતો જનરલી. એવું નથી કે બધાને જે હોય, પણ આવું જનરલી હોતું હોય. તો ગામડે તમે રહો છો તો તમારે એવી બધી અમુક ચેલેન્જીસ હોય. જે મારી ફ્રેન્ડની વાત કરું તો હું અત્યારે એક ક્લિનિક ચલાવું છું, ઇન્ડિપેન્ડન્ટ છું, બધું વ્યવસ્થિત ચાલે છે, હું મારું કંઈક હજી આગળ કરીશ. પણ એ ફ્રેન્ડ છે અત્યારે મમ્મી બની ગઈ અને 5 થી 6 વર્ષની તો નાની છોકરી પણ છે. તો આપણે એની લાઈફ ને હું મારી લાઈફ કમ્પેર કરું ને ત્યારે મને એવું થાય કે મને કેટલી બધી ઓપોર્ચ્યુનિટી મળી છે, જેમાંથી મને બહુ હેલ્પ થઈ. અને એ ઘર વચ્ચે તો રહી, સાથે જ એને બહુ બધા ફેમિલીમાં સ્ટ્રગલ્સ ને ચેલેન્જીસ પણ આવ્યા. તો ઈ બાબતે એમ થાય કે બધી છોકરીઓને ભણવાનો એક અધિકાર મળવો જોઈએ. બધી છોકરીઓને પોતાનો બિઝનેસ કે ઇન્ડિપેન્ડન્ટ બનવું છે તો તેને પૂરેપૂરો સપોર્ટ મળવો જોઈએ ને. જેટલી ઓપોર્ચ્યુનિટી એક છોકરાને મળે છે એટલી જ ઓપોર્ચ્યુનિટી એક છોકરીને પણ મળવી જોઈએ. એને એકવાર તમે ચાન્સ તો આપો, પછી તમે કહી શકો કે તું કરી શકીશ કે નહીં એમ. તો મારો વિચાર એવો છે કે હવે તો ઘણું આપણે સુધરી ગયું છે, બટ તોય જેને નથી મળતી એ લોકોને ઓપોર્ચ્યુનિટી જરૂરથી મળવી જોઈએ. તમારો ગોલ, મેઇન ગોલ શું છે, ફ્યુચર ગોલ? મારો ફ્યુચર ગોલની વાત કરું તો જેમ મારું ક્લિનિક છે નિખાર ક્લિનિક, એને મારે એક્સપાન્ડ કરવું છે. એની બહુ બધી મારે ફ્યુચરમાં બ્રાન્ચ કરવી છે. સેકન્ડ છે કે મારી ડૉક્ટર હેતલ સ્કિન કેરની જે બ્રાન્ડ છે એને મારે મોટી કરવી છે, એમાં આગળ વધવું છે. પણ ક્યાંક ને કંઈક આ બધું તો હું કરીશ જ, સાથે મારે પૈસા કમાવાશ ને એટલે કમાવાશ કે હું ગામડાની છોકરીઓને મદદ કરી શકું. જેમ મેં મારી આ ફ્રેન્ડની વાત કરી, એના જેવી ઘણી બધી ગામડામાં છોકરીઓ હશે જેને કંઈક કરવું છે, જેને આગળ વધવું છે, પણ એ નથી કરી શકતી ક્યાંક ને કંઈક પૈસાના અભાવને કારણે. તો હું એને હેલ્પ કરવા માંગુ છું. હું ફ્યુચરમાં એક NGO સ્ટાર્ટ કરવા માંગુ છું, રેખા, જેનું નામ હશે એવું મેં વિચાર્યું છે. હોપ કે જલ્દીથી થાય. અને એમાં હું ગામડામાં જે લોકોને આવી રીતે નથી, બધી પ્રોબ્લેમ જે લોકો ફેસ કરી રહ્યા છે ને બધી ફેસિલિટી નથી મળતી, એને હું હેલ્પ કરીને એનું કંઈક ઇન્ડિપેન્ડન્ટ બને એ રીતે હું આગળ કરવા માંગુ છું. તમે આપણા વુમેન ઓડિયન્સ જે છે એને વુમેન્સ ડે પર શું કહેવા માંગો છો? વુમન એન્ટરપ્રિન્યોર હોવું એક પાવર છે, પેશન છે, ડિટર્મિનેશન છે ને રાઈટ માઇન્ડસેટ છે તો તમને કોઈ રોકી નહીં શકે. શીખતા રહો, શીખવતા રહો, બોલ્ડ રહો અને તમારા સપનાને રિયાલિટીમાં જરૂરથી બદલો. હેપી વુમન્સ ડે ટુ ઓલ.